જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે સ્થાનિક પ્રજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। જૂનાગઢના શાસકોના અણઘડ વહીવટથી કંટાળેલી પ્રજાએ ચૂંટણી ટાણે આંદોલનના મંડાણ કર્યા છે। શહેરના કડિયાવાડ વિસ્તારના વેપારીઓએ ધંધા વેપાર બંધ રાખીને ઉગ્રપણે વિરોધ કરતા મામલો એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ સ્થળ પર દોડી આવવું પડ્યું હતું। ત્યારે શું છે આ સમગ્ર ઘટના અને શા માટે જૂનાગઢના રહીશો આક્રમક બની રહ્યા છે, જાણીશું તમામ વિગતો આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જૂનાગઢની પ્રજાએ ટેક્સના રૂપે ચૂકવેલા મહેનત પરસેવાની કમાણીના પૈસા વિકાસના કામોમાં વપરાવાને બદલે શાસકોની તિજોરીઓમાં જઈ રહ્યા છે। એ શાસકો કે જે ચૂંટણીના સમયે વિકાસની રાજનીતિ અને વિકસિત ગુજરાતના અવનવા દાવા કરીને વોટ મેળવી લેતા હોય છે, તે શાસકો પાયાની સુવિધાઓથી પણ પ્રજાને વંચિત રાખતા હવે પ્રજાની નારાજગીનો ચૂંટણી ટાણે ભોગ બની રહ્યા છે। જર્જરિત મકાનો, જર્જરિત રસ્તા, આવી અનેક સમસ્યાઓ સામે જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારના સ્થાનિકો તેમજ વેપારીઓ લાંબા સમયથી ઝઝૂમી રહ્યા છે। ક્યાંક નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરીને અધવચ્ચે જ પડતી મૂકી દેવામાં આવી છે, તો ક્યાંક મકાન માલિકો અને કોર્પોરેશનની મિલીભગતના કારણે મજબૂરીમાં ભાડુઆતોને જર્જરિત મકાનમાં રહેવું પડી રહ્યું છે। ત્યારે ચૂંટણીના માહોલમાં મોટી સંખ્યામાં હવે લોકો એકત્ર થઈને આ મામલે ઉગ્રપણે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે શું કહેવું છે આ સ્થાનિકોનું તે જોઈએ। હું સને કિશનભાઈ સુંદરવા કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। આજ રોજ અમે બધાય ભેગા થયા છીએ। અમારા બધાય વેપારી ભાઈઓ, બધાય શાર્ક માર્કેટ વાળા બહેનો બધાય ભેગા છીએ। વિરોધ છે અમારે રોડ રસ્તાનો। એક બેનને આના ઘરવાળા જ છે, એના માથા ઉપર લાગી ગયું, એને 22 ટાંકા આવ્યા। કોઈ જવાબદાર વ્યક્તિ અત્યાર લગન કોઈ આવ્યું નથી। મારે ખાલી એટલું જ કહેવું છે હર્ષભાઈ સંઘવી સાહેબને, આપણા લોકલાડીલા ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે એટલું કહેવું છે કે સાહેબ, આ 33 કરોડ દેવી દેવતાની ભૂમિ છે, આનું નામ જુનાગઢ છે। સાહેબ, તમે અહીંયા આવ્યા હતા, તમે સરસ આયોજન કર્યું, બધું સારું, પણ તમે આનું નામ બદલાવી નાખો, ખાડાગઢ કરી નાખો। અને ખાડાગઢ તમે જાહેર કરો, આનું નામ બદલાવો, કેમ કે આ ખાડાગઢ જ છે। અમે ખાડામાંથી ઊભા જ નથી થતા। એક છોકરાને મારો હગો ભાઈ પડી ગયો, એને અહીંયા ગોટરમાં લાગી ગયું, હાથમાં લાગી ગયું, તોય કોઈ એટલી કોઈને શરમ નથી કે રોડ રસ્તા કોઈ આવીને અમને પૂછે તો ખરી? કોઈ આવીને સાહેબ પૂછતું નથી। આના વોર્ડ નંબર 10 ના 4 કોર્પોરેટર કોઈ આવીને ઊભું નથી। કોઈ જવાબદેહ વ્યક્તિ કોઈ જવાબ લેવા તૈયાર નથી, કોઈ આવીને પૂછતું નથી। આ ભ્રષ્ટાચાર છે, તમે ક્યાં લગન કરશો? તમને રાતના નીંદર કેવી રીતના આવે છે? મારે તમને ઈ જ કહેવું। અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। અમે અત્યારે ઉપવાસ ઉપર બેઠા છીએ, જ્યાં લગન કોઈ જવાબદાર વ્યક્તિ આવીને જવાબદારી નહીં લે રોડ રસ્તાની, આ બધા એપાર્ટમેન્ટોની, ત્યાં લગન અમે ઊભા નથી થવાના। ત્યારે આ ઘટનામાં લોકોના આક્રોશ અને વધતી ઉગ્રતાને જોઈને ધારાસભ્ય સંજય કોરડિયા તરત સ્થળ પર દોડી આવ્યા હતા। ખુદ ધારાસભ્ય સંજય કોરડિયાએ કોર્પોરેશન તંત્રનો ઉધડો લઈને અધિકારીઓની ઢીલી નીતિની આકરી ટીકા કરી છે। જર્જરિત મકાનોના મુદ્દે તેમણે ટિપ્પણી કરી હતી કે કાયદાનો દંડો ઉપાડીને લોકોને હેરાન કરવા અને મકાન માલિકો સાથે વહીવટ કરીને ભાડુઆતોને હેરાનગતિ કરવાને બદલે માનવતાની દ્રષ્ટિએ લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કોર્પોરેશને કરવા જોઈએ। ત્યારે જોઈએ કે ધારાસભ્ય સંજય કોરડિયાએ આ મુદ્દે શું કહ્યું છે। ફક્ત કાયદાની કલમ ઉપાડીને એનો દંડો ઉપાડીને લોકોને હેરાન કરવા અને કાયદાને ખાલી દેખાડી અને ભાડુઆતની અંદર રહેતા હોય માલિકની સાથે વહીવટો કરી અને ખાલી ભાડુતના મકાન ખાલી કરવાને બદલે માનવતાની દ્રષ્ટિએ જે હકીકત છે, હકીકતલક્ષી કાર્ય કરી અને લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કોર્પોરેશને કરવા જોઈએ। અને રોડના કામો જે ઘણા સમયથી અટકીને પડ્યા છે, કોન્ટ્રાક્ટરો કોઈ પદ્ધતિથી કામ નથી કરતા, તો એ તાત્કાલિક અસરથી રોડો ખોદી ત્યારે લોકોની હેરાનગતિ ઓછી થાય એવી રીતે રોડના કામ તાત્કાલિક થવા જોઈએ। કોઈ કારણ હોય તો લોકો સમજે છે, લોકો કોઈ મૂર્ખ નથી કે એને ખબર ન હોય, તો એની સાથે બેસીને એની સાથે ચર્ચા કરી કે આમાં 5 દિવસ કે 10 દિવસ મોડું થશે તો લોકો એને સહકાર આપે। કોઈ લોકો સહકાર આપે એવું ન હોય, પણ આપણે ભાગતા જઈએ અને લોકોને ગમે એવી રીતે સમજીને કે ગમે ત્યારે થશે એ રીતે વહીવટ ચાલે નહીં। એટલે એમના માટે આજે અધિકારીઓને બોલાવીને કીધું છે ને ટાઈમ લિમિટની અંદર આ રોડો પૂરા કરવા અને આની અંદર તાત્કાલિક અસરથી જે પણ બિલ્ડિંગો જર્જરિત છે એને નોટિસ આપી એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી અને કોઈ બિલ્ડિંગમાં લેનાર લોકોનું પણ જીવનું જોખમ છે એ પણ એનું ન થવું જોઈએ અને નીચેથી નીકળનાર લોકોનું પણ
હિત સચવાવું જોઈએ. એટલે બંને પક્ષનું હિત સચવાય એમના માટેની કાર્ય કરવાની સૂચના આજ કમિશનરને આપી છે. વિસ્તારના બધા લોકો આજે જે બેઠા હતા એ ખાતરી મેં આપી છે, એટલે બધા લોકો ઊભા થઈ ગયા છે. વિકાસના નામે આડેધડ ખોદકામ અને બેદરકાર અને નિદ્રાધીન શાસકોને ઊંઘમાંથી જગાડવા માટે જૂનાગઢના લોકોને હવે દરરોજ રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે ધારાસભ્ય સંજય કોરડિયાની ટકોર બાદ શાસકોની કામગીરીમાં કોઈ સુધારો આવે છે કે તંત્ર યથાવત જ ચાલુ રહે છે. ત્યારે આ વિષય પર હવે તમારું શું કહેવું છે તે પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.